મારા કલેજા આજે છે ને આપણે નીકળી ગયા અત્યારે આદિત્યના ડુંગરમાં જઈએ હે ભાઈ. તો ઉપર જઈએ આગળ આગળ તમને મારા કલેજા બધું બતાવીએ તો તમે જોતા રહેજો અને સ્ક્રિપ્ટ કર્યા વગર લોક જોવો ને તો જ તમને મજા આવે ભાઈ. સુપડે જઈએ મોળ સુપડે. હા તો જો અહીંયા ભાઈએ નામ દઈ દીધું, આપણે અહીંયા જઈએ છે. ઘણા બધા ભાઈબંધો આગળ છે તો તમને આગળનું આગળ બધું બતાવીએ. હાલો મારા કલેજા બ્લોગમાં બન્યા રહેજો તમે. બાપા હાલો તારામ તારામ જુનાગઢ બાજુ વરસાદ પડે ને ત્યાં જુનાગઢ જવા કઈ ઘટે નહીં ને એવું જો ભાઈ બને એક નંબર ગિરનારી ખીચડી બનાવે ભાઈ. ભગવાનનો વ્યૂ કેવો હોય મસ્તીનો. આજે તમને ઘણું બધું છે આગળ હું થોડું બતાવી મારા કલાઈ જાઓ તો તમે સ્ક્રિપ્ટ કર્યા વગર જોજો વ્લોગની ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલની સબસ્ક્રાઈબ કરી દીજો મારા કલાઈ જાઓ. જે ઉપર છે ને મંદિર છે ખોડિયારમાંનું છે ને મહાદેવનું છે આપણે તમને બતાવીએ આગળ જઈને તો તમે વ્લોગમાં બના દીજો. સ્ક્રિપ્ટ કર્યા વગર જોવો ને તો ખબર પડશે, બાકી ખબર નહીં પડે. મારા લઈ જાઓ. તો આથી તમને બધો પાછળનો વ્યૂ બતાવવા બરોબર. આ બાપુની સમાધિ છે તો હું તમને બધું આગળ દેખાડા, તમે જોતા રહીજો. સ્ક્રિપ્ટ કર્યા વગર જોવો ને તો તમને ખબર પડશે ને મોજ આવી મારા કલઈ જાઓ, બાકી કંઈ ખબર નહીં પડે. પછી આ ધરા હે ખોડિયારમાંના એ તમને બતાવવા પાછળનો
ખોડિયારમાંનું મંદિર છે. તો આજે બીજો ધરો છે ને, જો આમાં એ પાણી છે ને અસૂટ રીએ. વાંજી મંદિર છે ત્યાં બાપુ ઉતા નહીં, બાપુ બધુંય વપરાશ આમાંથી જ કરે, આ પાણીમાંથી જ. તો પાણીની વાત કરીએ ને તો પાણી તો ખૂટતું જ નથી મારા ગળી જાવ. અસૂટ પાણી ચાલુ ને ચાલુ જ રહીએ 24 કલાક. રમણી દર્શન કરાવવા આપણે આગળ જઈએ ને આગળનો વ્યૂ તમને બધો બતાવવા. પાછળનો વ્યૂ કંઈ ઘટે નહીં ને એવો મસ્તીનો અમારા ગળૈયા. તો મહાદેવનું મંદિર છે, જોઈ શકો તમે કે કેવો વ્યૂ છે, કંઈ ઘટે નહીં ને એવો છે વ્યૂ, બરાબર. તો આ એરિયા આ પોઠીઓ અને એ છે. પછી આ બાપુની સમાધિ છે, જોઈ શકો તમે. બાપુનું પુતળું બનાવેલ બેઠા એ બહારનું. આ જૂણો છે. તો એ જે ખોડિયારમાંનું મંદિર છે ને એ તમને બતાવવા. આ પાછળનો વ્યૂ છે ભાઈ. તો જો ભાઈ આ ધરો છે ને એ ધરો કોઈ દી આમાં પાણી ખૂટતું જ નહીં, જોવે શકો તમે. નાનકડો જ છે, એમાં પાણી કોઈ દી છે ને ખૂટતું જ નહીં. હજી એક ધરો છે એ તમને બતાવવા હું. વ્યૂની વાત કરો તો કંઈ ઘટે નહીં એવો વ્યૂ છે અમારા ગલે જાય. આ ખોડિયારમાંનું મંદિર છે. એક નંબર ખતરનાક, એટલી ખતરનાક મસ્તીની જગા ભાઈ. એમ થાય કે શાંતિથી બેઠા જ રહ્યા.